જાને બેન ડુંગળી લે ને તો ખાવાની મજા આવે. મેં તો નામાં સેવ નાખવાનું કીધું તું તો તે નાખી. પણ હું મમરામાં સેવ નાખ દો તો પછી મારે શાક કેનું કરવું એટલે. હવે મને તારી બધી ખબર છે. કાંઈ તારે શાક ન કરવું હોય, રહોડામાં જઈને સેવ ખાવી હોય તારે. યસ. એક કામ કર, તારે ડુંગળી ખાવી છે ને, જા તો તું લઈ આવ. ના રે ના, હું ડુંગળી લેવા જાઉં તો તું બધા મમરા ખાઈ ન જા. આ તો હું ડુંગળી લેવા જાઉં તો તું બધા મમરા ન ખાઈ જા. એમાં તારી તો પાછી ઉતાવળે કેવી છે ઝડપે, તું મને પોગવાય ન દે. એક કામ કરી નાખીએ બેન, આપણે હે ને મમરાનો ભાગ પાડી નાખીએ. ના હવે એમાં નો ભાગ પાડવાના હોય. હા અલે 5 તારા 5 મારા, 5 તારા 5 મારા. હાલ ને ભાઈ, હવે હું ધીમે ધીમે ખાઈ, બસ ખાવા મન. જો તો કેવી હે, 2 મોટા મોટા બુકડા ભરી લીધા. તો તું ધરે દેતી હોય ને તો તું ખાઈ જા બસ. હા તો વાંધો નહીં. આહા. હું તને શું કહું બેન, હવે તો વરસાદ રહી ગયો તો ખેતીનું કામ કેવું ખુલ્લું હોય છે, તો આપણે કોકનું કોક તો કામનું કેવા આવશે જ. તો હે ને તું 300 રૂપિયા માના પાડી દેતી હો, હું તને કહી દઉં. આ તો કેટલા કેવા હે? આ વખતે હે ને માંડવીમાં ખડ બહુ જ નું થયું હે, એટલે ખેડૂતને બહુ જ ની જરૂર હોય મજૂરની, એટલે આપણે હે ને 500 રૂપિયા જ કહી દેવાના. પણ બેન, આપણે ક્યાં કોઈ કેવા આવે, કોઈ મજૂર ન મળે તો જ કેવા આવે હે. અને એમાં આપણે મોઢા મોઢને આમાં હામ કહે કે અમે તો તમારાથી કંટાળી ગયા, અમે હવે તમને કામ જ નહીં કહીએ. એમાં 500 રૂપિયા કોણ આપે આપને? અરે બેન, ઈ તો ગરમ થઈ જાય ને એટલે બોલે, બાકી કોઈ માંડવી થોડી બગડવા દે. એટલે આપણને કેવા આવશે તે, પણ આપણે હે ને ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું 500 રૂપિયા રોજ, અને ખાવું પીવું તમારી માથે. એ વાત સાચી હે બેન, પણ આપણે કોઈ કેવા આવે તો કહીએ ને આપણે. એ તારી વાત સાચી હે. આપણી પાછી ગામમાં છાપ એવી રહે ને, આપણે કામ પાછું ઓછું કરીએ એટલે. બેન એક કામ કર ને, તું બાર આટા માર ને. અમે અત્યારે તો બધા મજૂર ગોતતા જઈએ, તો તું બાર આટા માર તો આપણને કોક કહે જ. એ વાત સાચી, હાલ તો હું બાર આટા મારું. જા તો. ભૂમિબેન, એક તો આને ક્યાંય હોખ નથી. તમારે જીવા કાકાની માંડવી નેદવા જાવું? અમારે તો જાવું હે, પણ જો આરતી બેન 500 રૂપિયા રોજ ખાવા પીવાનું એની માથે, અને તેડી જાય મૂકી જાય ને તો આવું બોલો. હવે હાલી હું નીકળ્યા, 500 રૂપિયા રોજ ક્યાંય છે અત્યારે? હવે હારા મજૂર 300 ને 350 માં જડી જાય. હવે ઈમાનદારી વિનાનું કામ કરતા હોય, અમારે ઈમાનદારી વાળું કામ કરવું હોય એટલે અમને ના પોહાય. હવે તમે કેવું ખારું કામ કરો ને, આખા ગામને ખબર હે કેવી તમારી ઈમાનદારી હે ને, એટલે તો તમને કોઈ બોલાવતું નથી કામે. ક્યાં તમને કોઈ બોલાવે હે? હા તમે જ કેવા આવ્યા જીવા કાકા ને તમારે નેદવા આવવું? ના રે ના, હું કઈ તમને કેવા ન થઈ વિવો. લે તો હવે એ તો જીવા કાકા મજૂર ગોતતા હતા ને, તો મેં કીધું તમારે જાવું હોય તો, બાકી મને કોઈ કીધું નથી. આરતીબેન, તમને આવી કારણ વિનાની મગજમારી કરવી કેમ ગમે? આ તો ચોમાહાનો ટાઈમ પાસ. અમારા ઘર આવીને એવો ટાઈમ પાસ નહીં કરવાનો. અરે ભૂમિબેન, તો મારે કામ હતું તી આવી. શું કામ હતું? અરે મને કાલે રાતે ગણપતિ બાપા સપનામાં આવ્યા હતા અને તમારું કેતા હતા. લે બોલ, મારું શું કેતા હતા? એમ કેતા હતા કે ભૂમિબેન હે ને મારા ગણેશ ચોથના લાડવા બનાવતા ભૂલી ગયા હે, એટલે એને જઈને કેજો કે લાડવા બનાવે. એટલે હું આવી તમને કેવા. બોલો લ્યો, તમને અહીંયા ગણપતિ દાદા સપનામાં આવ્યા ને અહીંયા મને હનુમાન દાદા સપનામાં આવ્યા હતા. બોલો આરતીબેન. તો તમે બી ગયા હો ને કા? ના રે ના, હું તો કાંઈ બી ન ગઈ. તમારું કેતા હતા આરતીબેન ને કેજે કે કાળી ચૌદસ ના લાડવા કરતા તમે ભૂલી ગયા ને, તો તમે કરી નાખજો, નકર તમારા ભૂકા કાઢી નાખશે. મારે બીવા જેવું નથી, તમારે બીવા જેવું છે આરતીબેન. મુખ્ય નહીં હનુમાન દાદા.
હવે હાવ હું ખોટું બોલો તમે જે હનુમાન દાદા લાડવા ખાવા હોય તો મારા સપનામાં આવી ન કે તમારે આ સપનામાં આવવાની શું જરૂર હોય? હાવ ખોટું બોલો. આરતીબેન, ખોટું બોલવાની શરૂઆત કોનીએ કરી? સારું, મારે તો ઘરે અમે મોડું થાય છે, મારે તો ઘરે ઘણું કામ પડ્યું, હું કઈ નવરી નથી. આ તો જાવ ને. આથી જાવ જ છું, કઈ બેહવા ન થાય. કેમ આયા આટા મારે? અરે જસુ માસી, હું તો હે ને માંડવીમાં કેટલું ખડ થયું ને ઈ જોવા નીકળી હોઉં. તમારે બે બેનું ને કાલે આવવું માંડવી ને તો અમારી વાડીએ. હા, અમે તો આવીએ. હા, પણ આવો એટલે પણ ટાણા હમું આવવાનું જો, અને કાયદેસર કામ કરવાનું. તમે મોડિયું આવો અને પછી તમે એમ કહો કે અમે વેલા વયા જઈએ તો નહીં. અને કામે હરખું કરવું પડે. હાવ નકરી દિલ દગડાય જ ન હાલે. તો જસુ માસી, જો હું તમને ચોખવટ કહી દઉં, હું ખાવા પીવાનું તમારી માથે, અને એક જણાનું 500 રૂપિયા રોજ, અને એમાંય આવવાનો વરસાદ કે ગમે ઈ આવે તોય અમને રોજ દઈ દેવાનું, તો અમે આવીએ, હું ને મારી બેન બે. ગાંડી થઈ ગઈ? ક્યાંય 500 રૂપિયા દુનિયામાં રોજ નથી માંડવી નેદવાના. તો અમારે ન થવું. 300 350 માં તો હારા મજૂર મળે, પણ આ તો અત્યારે બધાયને એકયારે કામ નીકળ્યું ને એટલે મજૂરની જરાક તાણ છે. નકર તમને તો કોઈ કેય નહીં. આ તો મેં કીધું. એટલે આવું કે ન થાવું, આમ કરે એમાં મને કઈ ના ખબર પડે. ના, અમારે ન થવું 300 રૂપિયામાં. ઓય, ક્યાં જાવ હો? તમારે આમ જવાનું હતું, ક્યાં જાવ ખબર નથી. તે પણ મારો મગજ એ ફેરવી નાખ્યો. હવે મારે બીજા તો મજૂર ગોતવા ને. હે બેન, આપણે કોઈ કામે કીધું? જસુ માસી ભેગા થયા તા એને કીધું, પણ એને 300 રૂપિયા કીધું. પછી મેં 500 રૂપિયા કીધું ને તો એને મને ચોખ્ખી ના પાડી દીધી. બેન, હું તને નહોતી કહેતી કે આપણે 500 રૂપિયામાં કોઈ કામે ન રાખે, 300 માં માંડ રાખે. Yes. હવે તું નિરાક તો રાખ. હવે કે હે આપણને કામનું જોજે તો ખરા. ના રે ના, હવે કોઈ નો કે આપને.